તો કેમ છો મિત્રો? મજામાં જશો. કારણ કે આજે આપણે આવી ગયા છીએ આપણા ગામના પ્રખ્યાત મંદિરે. આપણે પહોંચીને જ ઉતાર્યો, પછી ઘર સુધી દિક્કત નહીં ને કાંઈ. એક મસ્ત નજારો દેખાડું, વ્યૂ જુઓ મિત્રો. વ્યૂ નથી પણ આ તો સેવાળ છે. જો સુજલ ને આ બે આવ્યા આપણા ભેગા, એ બે કંઈક વાતો કરે. તો મિત્રો અહીંયા આ નદી છે, જુઓ. થોડો સેવા છે, થોડું પાણી. તો આપણે હવે આવી ગયા છે આપણું મેઇન મંદિરે. જો મિત્રો, આવો ભાઈ ઝુલાભાઈ ને એ બે સાયકલ લઈને આવ્યા, સુજલ ઝુલા. તો મિત્રો અહીંયા કંઈક આવો નજારો છે, તમે જોઈ શકો મંદિરનો. તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ ને કોક ગાંડા કાઢે અહીંયા એકવાર ઈ દેખાડે. તો મિત્રો અહીંયા જો ધુલાભાઈ કાચબા ને કંઈક જોઈ છે અંદર શું હોય, કચરો જ ભર્યો ને ડોર. અને આમાં કંઈક કાચબો બાચબો છે કે આશાપુરા માતાજીનો કાચબો છે અહીંયા જો બાણે નીકળે જો દેખાતો હશે તમને. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા બ્લોગ ઉતારવાની મનાય છે, તો અમે એક ફોટો આવો લઈ લઈ ખાલી. હવે બહાર જઈને મળી. તો મિત્રો આ બહારનો વ્યૂ છે. અંદર ફોન લેવા જવાની મનાઈ હતી, તોય આપણે તમને થોડુંક દેખાડી દીધું. અંદર જો પબ્લિક દેખાતી હશે તમને. હવે હાલો પાછલો સીન દેખાડી દીધું. હવે હાલી. તો મિત્રો હવે તમને મેઇન વ્યૂ દેખાડ દો એકવાર. તમે એ વ્યૂ જોઈને તો ચોંકી જશો. જોઈ લ્યો મિત્રો, અહીંયા પબ્લિક ઘણી હશે, જોઈ લ્યો તમે કેવો મસ્ત વ્યૂ છે. મિત્રો જો હું આ કેવું મસ્ત વ્યૂ છે. અને ધુલાભાઈ થોડાક આગળ વયા જાઓ, હાજી આગળ. અહીંયા એક બે વિડીયો ઉતાર દો. જો મિત્રો ધુલાભાઈ હું ઊભા છે, એ કે મારે એક વિડીયો ઉતારવો, તો હાલો ઉતાર દો. હાલો ઉતરી ગયો ધુલા. તો મિત્રો કેમ છો? તો મિત્રો આપણે જો વાસનો સીન દેખાતો હશે, દેખાય છે મિત્રો કેમેરામાં. તો આપણે અહીંયા આવી ગયા ને આ એક મારો એક લઈ લીધો. હવે જો તમને આમ દેખાડો, હટી જ આવતા. જો મિત્રો આ આશાપુરાનો વડલો છે, અહીંયા એક મંદિર છે. અહીંયાથી જો આમ દેખાડ દો, આ વડલો આડો આવે તો તમે જોઈ તો લીધો ને. હવે હાલો આગળ દેખો, એક હનુમાનનું અહીંયા આગળ છે, અહીં દેખાડતો. તો મિત્રો હું જો એક હનુમાનજીનું નાનકડું મંદિર છે, અહીંયા આપણે એક વિડીયો બનાવી લઈએ. અંદર તો તમને મેઇન મંદિરમાં તો દેખાડવા જ ના દે, તો મેં થોડુંક દેખાડી દીધું તમારા હાટું. આ બ્લોગમાં મેં પહેલી વાર દેખાડ્યું છે, તો તમે વિડીયોને પૂરો જોજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરીને જ જાજો. આ વિડીયો આખો જોજો એટલે મેઇન મંદિરના દર્શન થઈ જાય. તો મિત્રો માધવ જો અહીંયા હનુમાનજીના દર્શન કરે છે, આપણે એનો વિડીયો ઉતારી છે. જો હનુમાનજીને પ્રાર્થના કરે છે. હા તો મિત્રો ધ્રુલો એ જો પણ હનુમાનજીને પ્રાર્થના કરે છે ને એક નવી સાયકલ જોઈ તો સાયકલ આવી જાય એટલે ધુલાભાઈ જો આમ. ધુલાભાઈ આમ તો જો બ્લોગ આવી ગયો, હાલો ઊભા થઈ જાવ હવે. તો ધુલાભાઈ હું સાયકલની પ્રાર્થના કરી લીધી. નવી સાયકલ જડે કે નહીં? જડે જ ને. ખાવાનું લઈને આવે ને ખાવાનું ખાઈ લે. અહીંયા આવીને ઘણા ખાવાનું જેમ કે નાસ્તો લઈ આવે, અને અહીંયા છાંયા હોય ને તો બધા અહીંયા આવીને જમવાનું કરે. તો મિત્રો હવે આપણે જાય છીએ ઘરકોરા જતા હતા ને, તો એક અમે અહીંયા વ્લોગ ઉતારી છે ને, તો ઓલા હોય ને ગાંડા જોવાની ઘર એવી રીતે દાંત કાઢતા હતા. એનો એ તમને દેખાડ દો ગાંડા ક્યાંથી આવ્યો. જો આ એરિયા ગાંડા ઊભા, આવું કરે ને આવું કરે. મિત્રો હવે મારો ફોન ઘા કરવાનો છે, હાથો થઈ જાય છે.
હા ભાઈ જો કાંઈક નખરા કરે આમાં કૂવામાં થોડા ફોનું નખાય. હા શું કરો હવે ક્યાં જાવ? હવે ઘરે. બસ હાલો હવે ઘરે જાય આગળ વધી ઘર કોરા. હવે ઘરે જ જવાય ને બીજે ક્યાં જવું? હવે બીજી એકે જગ્યાએ નથી. હવે આપણે ઘર કોર જઈએ છીએ. હવે ઘરે જઈને દેખ તો મિત્રો અહીંયા એક નાળિયેરની દુકાન છે ને એ બેન કેટલા દીથી નારિયેળ ને એવું વેચે છે. ઘણું તરક્કી કરી ગયા. જો આ બે ઘરે જાય જલ્દી હાલવું આપણે વાંચે. તો મિત્રો આ જો સાયકલ ની ઓફ રોડિંગ કરે છે. પેલા આ રસ્તે આવી ગયા ને પણ હવે અહીંયાથી ચડતી નથી. ચડાવી તો લીધી હો. ચડાવી લીધી પણ અમને લાગ્યું આ રસ્તો છે ને આપડા એવા તો આ રસ્તો છે. વોન્ટેડ હાઉસ જોઈ લ્યો પણ અંદર આપણે જવાય નહીં વળી કઈક વળગાડ બળગાડ થઈ જાય તો. ખાલી અહીંથી નજીકથી દેખાડી દઉં મિત્રોને. જો આમ નહીં થતો હોય કારણ કે અહીંયા જો માંડવી શેકેલી પડી છે. હાય પણ જવાય નહીં વળી ભૂત ખાતા હોય તો માંડવી. ના ના ભૂત જેવી વસ્તુ હોય જ નહીં ને મિત્રો. હોય ના જ હોય. હા જો ઈટુના ભઠ્ઠા ને એવું કંઈક હોય અને આ એ તડકો બહુ લાગશે પહોંચવામાં. બહાર તો ઓલરેડી વાગી ગયા છે. તો હાલો એ ઓલા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. જો સીધી સાયકલ સ્લીપ થઈ ગયા. ઓય ઓય હેન્ડલ બગડી ગયું એમ કે. પણ એમથી ભમરીનો છતો હતો મિત્રો. અમે ઓલી ફેર આવ્યા ને તો ભમરીનો છતો દેખાણો અમને. પછી અમે ભાઈ ગયા ફૂલ અને પછી અહીંયા માંડ પૂછ્યું કૂતરાને કેમ છે હું હોઈ જાઉં. હાલો એ જો કૂતરું દેખાય મિત્રો. કૂતરાને નીંદર આવી ગઈ. એ દીના. તો મિત્રો આગળ જો આવો રસ્તો છે અને આ ઈંટુની ખાણ બહુ છે. જેમ કે આપણી ભાષામાં કહી તો ઈંટુના ભઠ્ઠા. ઈંટુના ભઠ્ઠા અહીંયા બહુ છે. અહીંયા મજૂરો બહુ ઈંટું બનાવે એ સારા માહિતી. અહીંયા અમારા સગાની જ કંઈક ઈંટું બને નહીં સુજે? હા તો અમારા સગા એક છે ને ઓલો અમે કાલે તમને મકાન નહોતું દેખાડ્યું. હા એની જ છે ને 2 માળનો બંગલો હતો ખબર. ગાડીઓ પડી હતી કાલનો ગામવાળો બ્લોકમાં. એનું જ આ ઈંટુને કામ ચાલે છે. હા અડધી ઈંટું તો વધારે અમે મકાન બનાવ્યો ને એમાં બધી ઈંટું એની જ આવી. અમારે પહેલાં ડગરાના મકાન બનાવતા પણ પછી એમથી ઈંટુના આપણા બાજુ ઈંટુની ખાણ છે જોવડમાં તો આપણે ઈંટુના બનાવ્યું. ધુલાભાઈની સાયકલ ફસાઈ ગઈ. અહીંયા રેતીને ઢગલાય ઘણા. ધુલાભાઈ આગળ વધો હું અહીંયા રૂકી ગયા. તો આપણે હવે થોડીક જ વાર રહી છે. થોડીક નહીં બહુ વાર. રસ્તો બહુ સુમસામ છે. હાલો જલ્દી પૂગી. તો મિત્રો આ બાજુ કાળી રેતી છે. કાળી રેતીને શું કહેવાતું હશે તમે કોમેન્ટમાં જણાવજો. એ કાળી રેતી એટલે શું કહેવાય? હા જો ધુલાભાઈ કે ડામર. હાલો ધુલાભાઈ જલ્દી. આ ડામર કેવી મસ્ત હોય અહીંયા આ બધી. તો મિત્રો આપણા પગમાં કાંટો ગળી ગયો હતો. કાંટો આપણે કાઢી દીધો અને હવે જાય છે આગળ. ચાલવામાં આપણે બહુ કંઈક થાય મજા ના આવે. ગાડી લઈને આવ્યા હોત ને તો આ રસ્તે ગાડી હાલત જ નહીં. બહુ રસ્તો ખરાબ છે. આવા રસ્તે કોઈ દી બહુ હાલીને આવે જ નહીં. આવડમાંનો રસ્તો એમાં કેવો હતો તોય અમે કેટલું હાલીને ગયા. મજા જ ના આવી. હા જો મિત્રો આ બધા ઘરમાં રાખ્યા. આવા ઘર રાખ્યા. આપણે તો પ્લાસ્ટર ને એવું કરીને રાખીએ પણ આ બધા આ ધુલાભાઈ ધીમે આગળ. તો મિત્રો આમ આગળ એક નદી કા ડેમ કા નદી એક આપણે વ્યૂ કરી લે. આ કેમેરા એ એક વાડી છે. નદી જાય ને એ વાડી પહેલાં કેની હતી ખબર? આપણી એટલે અમારી પહેલાં એ વાડી હતી પણ હવે વેચી નાખી. કરોડો રૂપિયામાં વેચી. કરોડ એટલે તો ગાડી ને એવું બધું આવ્યું ને. ગાડી કેમ આવે? 1.5 લાખની ગાડી. એક હોન્ડા છોડાવી 1.5 લાખની ને એક આ વાડી બહુ અમારી જૂની હતી. અહીંયા પહેલાં જવાતું નહીં. આમ આ પાણી આવી જતું ને તો જો આ પાણી કેમ જાય બાકી જોવાની તમને દેખાશે નહીં પણ તોય દેખાડી દઉં. જો મિત્રો આમ પાણી જાય છે. આ બધું લીલું થઈ ગયું પાણી. હા આવું પાણી થઈ ગયું. જો બગલો દેખાતો હશે.
દેખાય મિત્રો? મિત્રો હવે આપણે હાલવા માંડ્યા છીએ આપણા ઘર જવાના રસ્તે. એ રસ્તો આવો કેળી વાળો જ છે. આવા રસ્તામાં બહુ મજા ના આવે. આપણે તેડવા આવી જાઓ. હા સુજલભાઈ જો હાવ ધીમે ધીમે હાલે. જવું હોય પૂગવાનું, હજી કઈ પૂગી. તો મિત્રો હું તમને કંઈક દેખાતું હશે મોટો ટાવર. ઈ ટાવર છે રિલાયન્સનો કેનો છે, દેખાય તમને? રિલાયન્સ ટાવર ખોયડા અહીંયા આપણા ગામ આગળ રિલાયન્સ ટાઉનશીપ નથી મૂકા ભાઈ, એને આવા ટાવર ખોયડા મોટા મોટા. એ આખી જમીનો ખરીદી લઈએ ને પછી એમાં હજી ઓલું નવું ઉત્પત્તિ કરે, એ તો તમને ખબર જ હશે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ એક રોડ આગળ. હવે રોડેથી આપણું ઘર 1 કિલોમીટર હશે ને અહીંયાથી 1 કિલોમીટર આશાપુરા હતું. 1 કિલોમીટર કાંઈ આપણે આટલી વાર થઈ ગઈ, આપણે થાકી ગયા છીએ. હવે કોઈક લિફ્ટ મળી જાય ને તો તમને દેખાડું પછી રોડ આગળ. જો આવું બધું છે કંઈક. જો મિત્રો લોંગમાં કંઈક કરે છે, હું કરતો હોય એ અમારા કરતાં કયું ના આગળ સાયકલ લઈને ઉગી ગયો છે. અને ખબર નહીં અહીંયા કયું ન ઊભો. જો મિત્રો અહીંયા એક આવું સુંદર નહીં પણ આવું કંઈક છે પાણી જેવું. જોઈ શકો. તો મિત્રો પાણીનું એક વ્યૂ દેખાડી દઉં, કેવું મસ્ત વ્યૂ જાય છે. જો મિત્રો જો આમ તો હવે આગળ આ સાયકલમાં તો આપણે ન જ જવું. આવું વ્યૂ જતું તો આપણે હું આ વિડીયો ઉતાર્યો. જો હાલો હવે આગળ જાય. મિત્રો હવે આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ ને હવે રોડેથી અડધો કંઈક કિલોમીટર હશે. જો આમ ગાડીઓ આવવા માંડી છે બધી, મતલબ આપણે રોડે પહોંચી ગયા છીએ. ધૂલો હવે ઘર પર જાય છે. તો મિત્રો આ રોડ બહુ ખરાબ છે. હવે આ રોડ જેદી સુધરે તેદી આપણે ગાડી હાંકવાની મજા આવે. આ રોડ હવે જલ્દી સુધરાવે સરકારને તો આપણે કંઈક કરી શકીએ, ગાડીઓ હાંકી શકીએ નહીં. સાચી વાત છે. અહીંયા હાલાતું જ નથી જોતું. હા ગાડી એટલે તો ગાડી ના લેવા, અહીંયા ગાડી બરાબર હાલે જ નહીં. થડકા ઘણી આવી ગઈ અને એક તો માથે તડકો છે. હા તો હાલો હવે ઘર કોર જલ્દી પહોંચી. ધુલાભાઈ કાંઈક કહીએ. તો મિત્રો હવે આપણે ગામમાં આવી ગયા છીએ. હવે ગામમાં એક મંદિરનો સીન દેખાડી દઉં પછી આપણે એક જમવા ભૂખ લાગી ગઈ છે. એક મંદિરનો મસ્ત વ્યૂ દેખાડી દઉં. અઢા મસ્ત લાગે, જોઈ શકો. જો મિત્રો સુજલભાઈ આવી ગયા. તો હવે આપણે મળી બીજા આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં પહેલાં તમને અંદરનો બોર્ડ દેખાડી દઉં પછી આપણે મળી બીજા નેક્સ્ટ બ્લોગ. જોઈ લો મિત્રો. તો હવે અટાણ સુધી બાય બાય. હવે આપણે મળીએ આપણા નવા નેક્સ્ટ બ્લોગ.